દીકરો નીકળી ગયો એટલે પિતાને દુઃખ થયું. કોને ન થાય? સાધુ થઈ ગયો દીકરો. આ તો નગ્ન અવસ્થા છે. દિગંબર, જેના દિશાઓ જ જેના વસ્ત્ર છે સુખદેવજી મહારાજ, લાંબી લાંબી જટાઓ છે એની. અને એ દીકરો 16 વર્ષની ઉંમર જેવડો લાગતો નહીં, એના મા બાપને મૂકીને વયો ગયો. આપણે એમ કે મારો દીકરો મને મૂકીને વયો ગયો. હા, બહુ અઘરું છે. એટલે શાસ્ત્રમાં કીધું છે આ દીકરો છે ને આત્મ છે, એટલે પિતાનું હૃદય છે, પરછાયો છે એનો, અને એના ગુણ એમાં આવવા જ જોઈએ. અને અમુક અવસ્થા, અમુક ઉંમર થાય, 5 વર્ષ સુધી દીકરા સાથે લાડ પ્રેમ કરવો, એને લાડ લડાવવા. 10મા વર્ષમાં દીકરો પ્રવેશ કરે પછી થોડીક લાલ આંખ રાખવી. તાળે બેટા આમ નહીં કરવાનું, દીકરા આમ નહીં કરવાનું, દીકરા આમ નહીં કરવાનું. અને પછી 16 વર્ષનો થાય ને પછી એની સાથે ભાવ રાખવાનો કે હવે આપણે બેસ્ટ ફ્રેન્ડ છીએ. પછી એને એમ ન કહેવાય કે તું હવે આમ ન કરતો દીકરા, તું આમ જતો નહીં, તું ગાડી આમ ન ચલાવતો, તું 80 ઉપર ન જાજે, 100 ઉપર ન જાજે, એમ ન કહેવાય. એને ખબર જ છે એને કેટલી ચલાવવી છે. પછી એની સાથે પુત્ર સાથે મિત્રનો વ્યવહાર. પણ અહીંયા તો સુખદેવજી મહારાજ નીકળી ગયા, વ્યાસજી પાછળ દોડે છે.